હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે. હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદનું વતન તમે એડિટ કરી લેશો. 5 મિનિટની અંદર તમે એડિટ કરીને તમારો વિડીયો બનાવી લેશો અને તમારો ફોટાનું વતન તો બી હાલશે. આપણે ફોટાનું વતન હાલશે, તમારી પાસે વિડીયો તો બી હાલશે. તો આપણે બેનનો વિડીયો બની જશે. તો વિડીયો એન્ડ તક જોજો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવીએ તો આપણી ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે એ માટે. તો આપણે બધા મટીરિયલ આપેલા છે ટેલિગ્રામમાં, જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો. તો હવે તમને બધું મળી જશે, આપણે એપને એપ બધું મળી જશે. તો ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. જાજો ટાઈમ વેસ્ટ ના કરી લોડ કરી લેજો. ને તમારે ઇફર્ટ ડાઉનલોડ કરવા કંઈ બી પ્રોબ્લેમ હતો આપણે વિડીયો એના માટે બનાવી મૂક્યો છે, તમે આપણી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો. તમારે ઇફર્ટ આસાનીથી ડાઉનલોડ થઈ જશે, બરાબર. તો આવી રીતે આપણે અલ્લાસ મોશન ઓપન થઈ જાય પછી આપણે ડાયરેક્ટ તમે ડાઉનલોડ કરશો તો આપણે અહીંયા આવશે, બરાબર. ને આપણે બધા મટીરિયલ આપેલો છે ટેલિગ્રામમાં, જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો, કારણ કે એમાં બધો મટીરિયલ આપણે આપી છે. આપણે પહેલા નંબરનું લઈ લેવાનું રહેશે. તો આપણે વિડીયો આપેલો જ છે, એમાં તમારો સોંગ કેવી રીતે બનાવવાનો તમને બતાવી દઈએ. આપણે પહેલાં તો આવી રીતે તમારો કોઈ બી આપણે એક વિડીયો તમને ડાઉનલોડ કરીને જો આવી રીતે તમારે એક વિડીયો હોય, તમારે શું કરવાનું, આવી રીતે દબાવીને પછી આપણે ખૂણામાં દબાવવાનું રહેશે, અહીંયા 3 મીંડા પર. પછી આપણે શું કરવાનું, તમારે અહીંયા ડાયરેક્ટ આપણે અહીંયા દબાવવાનું રહેશે, આપણે સોંગ બની જશે. તમે જોઈ શકો છો આવી રીતે તમારા સોંગ બની જશે, બરાબર. તો આપણે પહેલાં તો આપણે સોંગ બનાવેલું છે, તમે જોઈ શકો છો. આપણે ડિલીટ મારી દઈને વિડીયો. હવે તમારે સૌથી પહેલાં તમારો ફોટો લેવાનો રહેશે, બરાબર. જો અહીંયા મૂકવા માટે તમારો ફોટો લેવો હોય તો આપણે ટેલિગ્રામમાં આપેલો જ છે. તો એના માટે આપણે એક ફોટો લઈ લઈએ આપણે અહીંથી. જો તમે ગમે એવો ફોટો યુઝ કરી શકો છો. આપણી પાસે ઘણું થંબનેલ છે, તો આપણે આ વતન છે તો આપણે એને રોટેટ કરી દઈએ. આ રીતે આપણે 90 ઉપર લઈ લેવાનું રહેશે. પછી આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, આ રીતે આપણે ખૂણા પર દબાવશું. પછી આપણે અહીંથી ફૂલ સાઇઝ કરી લેવાનું રહેશે, બરાબર. આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, તમે જોઈ શકો છો. તો આપણે અહીંથી 2 મીંડા છે તો આપણે અહીંયા સુધી ખેંચી લેવાનું રહેશે, બરાબર. હવે તમારે અહીંથી ઉત્તરાયણનો ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર, પતંગનો. તો આપણે અહીંથી પતંગનો ફોટો લેવા માટે આપણે અહીંયા દબાવશું. ફરીવાર આપણે અહીંયા દબાવવાનું રહેશે. અહીંથી જે ફોટામાં ફાઇલ હોય તમારે ગોતી લેવાની રહેશે, બરાબર. આવી રીતે તમે દબાવશો, જો અહીંથી તમને આપણી ફાઇલ બધી ઓપન થઈ છે, તમે જોઈ શકો છો. અહીંથી જે ફાઇલમાં ફોટો હોય તમારે ડાઉનલોડ કરેલા એ તમારે લઈ લેવાનો રહેશે. તમારે ખુદનો ફોટો હોતો ના હાલશે, બરાબર. તો અહીંથી આપણે એક ફોટો લઈ લઈ, કોઈ બી જે સારો લાગે આપણે આ ફોટો લઈ લેવાનો રહેશે. પછી આપણે 3 મીંડા પર દબાવશું. અહીંથી તમે જોઈ શકો છો, અહીંથી ફૂલ સાઇઝ આપણે લખેલું છે, તો આપણે અહીંથી ફૂલ સાઇઝ કરી લઈએ આવી રીતે, બરાબર. આટલું કરી લેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું, ઠેડા આ બાજુ આવીને પછી આપણે ફોટાને સિલેક્ટ કરશું તો આવી રીતે તમારે ખેંચવાનો ઓપ્શન આવશે, બરાબર. પછી આપણે અહીંયા સિલેક્ટ કરીને આપણે ખેંચી લેવાનું રહેશે. આવી રીતે તમારો ઠેર સુધી આપણો ફોટો આવી જશે, બરાબર. અહીંયા તમારે કંઈ કરવાની જરૂર ન પડશે. અહીંથી તમારી ઇફર્ટ ઓટોમેટિક થઈ જશે, તમારે કાંઈ કરવાનું નથી. અહીંયા તમે બીકમાં કાંઈ પાડવાની જરૂર ન પડશે, બરાબર. તમારે સિમ્પલ માટે આપણે સોંગ ડાઉનલોડ કરી ટેલિગ્રામમાં આપણે વિડીયો આપેલો છે, બરાબર. તમારે ડાયરેક્ટ અહીંયા સોંગ જ એડ કરવાનું રહેશે. અને આપણે આ ફોટો આપેલા છે એ વતન તમારે એડ કરવો તો કરી લેવાનું રહેશે. નખર તમે ગમે એવો ફોટો મૂકી શકો, બરાબર. પછી આ જવાનું રહેશે હવે આપણે બીજા નંબર પર. તો અહીંથી આપણે બેક થઈશું. આવી રીતે તમારે બે ઇફર્ટ આપણે ડાઉનલોડ કરી લેજો. પહેલો નંબર આપણે બીજા નંબરનો, બરાબર. આપણે બીજા નંબર પર આવીશું તો પહેલાં તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. અહીંયા તમે દબાવશો તો આવી રીતે તમારે સિલેક્ટનો ઓપ્શન આવશે, તો આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે, બરાબર. તો આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે, ફરીવાર આપણે અહીંયા દબાવશું. તો અહીંથી હવે તમે જોઈ શકો છો, આપણે અહીંથી કોફી લખેલું છે, બરાબર. તો આપણે અહીંથી કોપી કરી લેવાનું રહેશે. તો હવે આપણે અહીંથી બેક થઈને આપણે પહેલા નંબર પર પાછું આવી જવાનું રહેશે, બરાબર.
હવે ફરીવાર આપણે અહીંયા દબાવવાનું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા દબાવશો તો અહીંથી આપણે ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે. બરાબર, તો પહેલાં તો આપણે અહીંથી ઇમ્પોર્ટ કરી દઈએ. હવે તમે જોઈ શકો છો અહીંથી તમારે અહીં કાંઈ જરૂર નથી હવે કાંઈ કરવાનું. હવે તમારો વિડીયો બનીને રેડી થઈ ગયો. બરાબર, આવી રીતે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. બરાબર, હવે તમે જોઈ શકો છો અહીંથી તમને આવી રીતે. બરાબર, અહીંથી જે તમારે લખવું હોય તો તમારે અહીંથી લખી બી શકો છો. તમારે જે જાતે લખવું હોય તો અહીંથી તમારું ગુજરાતી ફોન્ટ જોશે. બરાબર, તમારી પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેજો. આપણે યુટ્યુબ પર સરસ મારશો ઘણા બધા આપણે ફોન્ટ મળી જશે. બરાબર, આટલું કર્યા બાદ શું કરવાનું રહેશે? હવે તમારે ડાઉનલોડ કરવા માટે આપણે ડાયરેક્ટ અહીંયા ખૂણામાં દબાવવાનું રહેશે. અહીંથી હવે જે તમારે સાઇઝમાં રાખવું હોય ક્વોલિટીમાં એ તમારે અહીંથી ક્વોલિટીમાં જે ક્વોલિટીમાં રાખવું એ રાખી લેવાનું રહેશે. બરાબર, તો આપણે ક્વોલિટીમાં રાખેલું છે તો આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈએ. આવી રીતે આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.